નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના તમામ 543 બેઠકોના પરિણામ અને ટ્રેન્ડ આવી ગયા છે અને એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અગાઉ અમે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં કહ્યું હતું 15મી મીના રોજ તેમ ભાજપનો પનો ખરેખર ટૂંકો પડ્યો છે અને ભારતીય જનતા પાર્ટી કે જેને ગત લોકસભાની બેઠકમાં 303 બેઠક મળી હતી, અત્યારે અમે વિડીયો જ્યારે બનાવવા જઈ રહ્યા છે ત્યારે 243-244 પર અટકી ગઈ છે. એનો અર્થ એ કે લગભગ 60 જેટલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે આ લોકસભાની ચૂંટણીમાં અને એને જ કારણે અબકી બાર 400 પારનો નારો તો હવાઈ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત પર સરકાર રચવાની સ્થિતિમાં નથી. એનડીએના ટેકાથી 290-295 વચ્ચે ભારતીય જનતા પાર્ટી જે છે એ કદાચ સરકાર રચી શકશે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે અલબત્ત ભારતીય જનતા પાર્ટી જ છે, પરંતુ મંગલસૂત્ર, મટન, મચ્છી, મસ્જિદ, મુસ્લિમ, મુજરા કરનારની જે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી ને એમ ફેક્ટર જે આ લોકસભાની ચૂંટણીમાં બહુ જ પ્રચલિત થઈ ગયું હતું, પરંતુ હવે ચૂંટણીના પરિણામો બાદ મોદી સરકારે જો સ્થિર સરકાર જોઈતી હોય તો 3 N ફેક્ટર આવી ગયા છે અને આ 3 N ફેક્ટર છે નાયડુ એટલે કે ચંદ્રબાબુ નાયડુ, બીજા છે નીતિશ કુમાર અને ત્રીજા છે નવીન પટનાયક એટલે કે નવીન પટનાયક, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જો તમારી સાથે હોય તો તમે મજબૂત સરકાર જે છે સ્થિર સરકાર કેન્દ્રમાં આપી શકશો. અને શરદ પવાર, હું જ્યારે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું ત્યારે શરદ પવાર ત્રણેય મહાનુભાવો સાથે વાતચીત કરી રહ્યા છે, કારણ કે નીતિશ કુમાર તો પલટુરામ છે. નીતિશ કુમાર ગમે ત્યારે પલટી મારી શકે છે અને જો નીતિશ કુમારની સાથોસાથ ચંદ્રબાબુ નાયડુ જો પલટું મારે તો ભારતીય જનતા પાર્ટીને એનડીએ સાથે આ સરકાર બનાવવામાં તકલીફ પડી શકે છે. અલબત્ત વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ ત્રીજી વખત હેટ્રિક મારે તો પણ આ સરકાર જે છે ભાજપની પોતાની મજબૂતાઈ પર નથી અને એના જ કારણે સાથી પક્ષો સાથે થોડુંક એક ઓશિયાળું જે વલણ અપનાવવું પડશે અને એક ઓશિયાળા થઈને રહેવું પડશે. એને કારણે શું નરેન્દ્રભાઈ મોદી એક મજબૂતાઈથી કડક સરકાર આપી શકશે? કોંગ્રેસ પાર્ટી કે જે ગત વખતે 52 બેઠક પર સમેટાઈ ગઈ હતી એ પાર્ટી આ વખતે 100થી ઉપર જતી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન જે છે એ લગભગ 248 જેટલી સપાટીને ટચ કરી ગયું છે અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એ બંને પણ સરકાર રચવાનો દાવો કરે તો નવાઈ પામવા જેવું નથી, કારણ કે એક કિસ્સામાં તોડફોડ કરવી પડશે, પરંતુ રાજકારણમાં તો તડજોડ અને તોડફોડ ચાલતું રહે છે. એટલે ખરેખર રાહુલ ગાંધી વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે કે તડજોડની નીતિ અપનાવશે? શરદ પવારની પાર્ટી જે છે એ કોંગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કરવાની છે અને શરદ પવાર જે છે એ ખુદ આ 3 મહાનુભાવો સાથે વાતચીત કરી અને કંઈક નવું સંગઠન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ કે ઇન્ડિયા ગઠબંધન બનાવવાની કોશિશ કરશે કે કેમ, એ તમામ મુદ્દે આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ચર્ચા કરીશું અને સાથોસાથ એ પણ ચર્ચા કરીશું કે કયા કયા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડી, જેમ કે ઉત્તર પ્રદેશમાં ભાજપને તકલીફ પડી. અને તમે જુઓ કે જે ભારતીય જનતા પાર્ટી 2014માં 80માંથી 74 બેઠક જીતીને આવી હતી, જે ભારતીય જનતા પાર્ટી 2019માં પોતાની તાકાત પર 62 અને સાથી પક્ષ સાથે 64 એટલે કે કુલ 64 બેઠકો જેની પાસે હતી, એ ભારતીય જનતા પાર્ટી પાસે આ વખતે 80માંથી માત્ર 37 બેઠકો રહી છે અને સરકાર જે છે એ નબળી બનવાની છે. એનો સૌથી મજબૂત પુરાવો આજે શેર બજારે આપ્યો છે કે જે અમિતભાઈ શાહે કહ્યું હતું કે ચિંતા ના કરતા 4મી જૂન માટે શેર ખરીદી રાખજો અને 4મી જૂને શેર બજાર સડસડાટ ઉપર જશે, પરંતુ એની જગ્યાએ શેર બજારમાં 6000 ફૂટનો ખાડો પડી ચૂક્યો છે. અને ત્યારે રામ મંદિરનો મુદ્દો કે રામ મંદિરના નામે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી રૂપી વૈતરણી પાર કરવાની કોશિશ કરી રહી હતી, એ રામ મંદિરની કે રામ લહેર જે છે આ વખતે ચાલી નથી, બલકે ભારતીય જનતા પાર્ટીને રામ નામ સત્ય છે એવું કહેવાનો વારો આવ્યો છે. અયોધ્યા એટલે કે ફૈજાબાદની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લલ્લુસિંહ ચૂંટણી હારવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, રામના નામે અદાકાર
અરુણ ગોવિલને મેરઠથી ટિકિટ આપી હતી. એ અરુણ ગોવિલ પણ મેરઠથી ચૂંટણી હારી ગયા છે. ટૂંકમાં રામનું નામ જે છે એ વટાવવાનો કોશિશ અથવા તો પ્રયાસ જે ભાજપે કર્યો હતો એમાં એમને સફળતા મળી નથી. રામ મંદિર કે રામનું નામ એ ભારતીય લોકો માટે, હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર જરૂર છે, પરંતુ રાજકારણનું નથી. એ આ ચૂંટણીમાં પુરવાર થઈ ગયું છે. હિન્દુ મુસ્લિમ ના મુદ્દે પણ હવે મતદારો ભ્રમિત થવાના નથી. એ તમામ મુદ્દાઓ જે છે એ આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આપણે ચર્ચા કરીશું. પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. પત્રકાર અજય ઉમટે કીધું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પનો ટૂંકો પડશે. આપણી સાથે અજયભાઈ અત્યારે સ્ટુડિયોની અંદર હાજર છે અને તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય જનતા પાર્ટીનો જે પનો ટૂંકો ક્યાં પડ્યો. અજયભાઈ, સૌથી મોટી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે દાવો કર્યો હતો ને કે અબકી બાર 400 પાર, એ 400 પારને કારણે જ પનો સૌથી મોટો ટૂંકો પડ્યો. કારણ કે 400 પારનો દાવો જે છે ને એને કારણે આખી વાત બુમરેંગ થઈ. અને અયોધ્યા, ફૈજાબાદ કે જે રામ મંદિરની લહેર આ લોકો ઉપજાવવાની વાત કરતા હતા, ત્યાં જ તમે જોયું હશે કે રામ મંદિર વાળી અયોધ્યાની ફૈજાબાદની લોકસભા બેઠક પર જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લલ્લુસિંહ હારવા જઈ રહ્યા છે. આ એ લલ્લુસિંહ છે કે જેને એવી જાહેરાત કરી હતી કે 400 સીટ इसलिए चाहिए ताकि हम संविधान को सुधार सके. અને એ સંવિધાનને સુધારવાની જે વાત કરી એ વાતનો પડઘો પડ્યો રાજસ્થાનમાં. અને રાજસ્થાનમાં એમના જે સંસદ સભ્ય હતા અને ઉમેદવાર તરીકે ફરી પાછા ઘોષિત થવાના હતા, જે પહેલા રાઉન્ડમાં જતા ચૂંટણી, એ જ્યોતિ મિર્ઘાએ પણ જાહેરાત કરી દીધી કે હા, એને તો પાછું વધારે વિગતે સમજાવ્યું કે લોકસભામાં 400 બેઠક હોય તો જ એમ કે રાજ્યસભાની બેઠકોમાં આપણો પનો ટૂંકો પડે છે. એટલે લોકસભા અને રાજ્યસભા ભેગી થાય તો જ આપણે બંધારણમાં સુધારો કરી શકીએ. અને પછી તો આચાર્ય ગિરિરાજ કિશોર અને પછી કર્ણાટકમાં અનંતકુમાર હેગડે, એ બધાએ એક વાત કરી. અને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી અને તેજસ્વી લાલુ યાદવે આ વાત જે છે એ ઝીલી લીધી. અને રાહુલ ગાંધી દરેક જગ્યાએ જઈને કહેવા માંડ્યા, આજે પણ એમને સંવિધાન બતાવ્યું અને એમને કહ્યું કે જો આ લોકો સંવિધાન બદલવાના છે. અને સંવિધાન બદલવાનો મિનિંગ એ હતો કે સંવિધાન એટલે કે બંધારણ બદલવાની સાથે આ લોકો અનામત નીતિ જે છે એ બદલી કાઢશે. અને દલિત, અતિદલિત અને ઓબીસીને જે આરક્ષણ મળવું જોઈએ, અનામતનો લાભ મળવો જોઈએ, અનામતનો લાભ નહીં મળે. અને હવે દરેક જગ્યાએ અગ્નિવીર થઈ જશે. એટલે અગ્નિવીર, અનામત, આરક્ષણ નાબૂદ કરવાની વાત અને બંધારણમાં સુધારાની આ બધી વાત જે છે એ બુમરેંગ થઈ ગઈ. અને પહેલી વખત એવું થયું કે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, આ બધી જ જગ્યાએ કે જે એક એવી જગ્યા કે જે માર્શલ રેસ કહેવાય છે. માર્શલ રેસ એટલે કે આ જગ્યાએથી આર્મીમાં મેક્સિમમ લોકો જાય છે. એ બધાને લાગ્યું કે અગ્નિવીર છે ને એ કોઈ સહન કરવા તૈયાર નહોતું. કારણ કે અગ્નિવીરની યોજના એવી છે કે તમે 4 વર્ષ એમને ટ્રેનિંગ આપો, નોકરીએ રાખો અને પછી 5મા વર્ષે બિચારાને ત્યાંથી કાઢી મૂકો. એટલે એ જે વસ્તુ હતી ને એ લોકોને લાગ્યું કે આ અમારી સાથેનું ચીટિંગ છે. અને એ વાત જે પર્કોલેટ થઈ એ ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે નડી. એટલે રામ મંદિરની લહેર તો ના જ આવી, રામના નામે પથરા પણ ના તર્યા, અરુણ ગોવિલ પણ ના જીત્યા અને અયોધ્યામાંથી લલ્લુસિંહ પણ ના જીત્યા. પણ આખી વાત બુમરેંગ થઈ. આ એક સૌથી મહત્વનું કારણ. બિલકુલ, આખી વાત બુમરેંગ થઈ જે આપણને કારણ અજયભાઈએ કીધું. પણ આપણે હવે સ્ટેટ વાઇઝ સમજીએ કે દરેક રાજ્યની અંદર શું પરિસ્થિતિ થઈ અને આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ તો કેમ થઈ. કારણ કે 2019માં આપણને ખબર છે કે રાષ્ટ્રવાદની એક લહેર ચાલી હતી. અજયભાઈ, 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો હતો, ગુજરાતને વિકાસ મોડલ તરીકે તેમને બતાડ્યો હતો. પરંતુ 24ની ચૂંટણી આવતા સુધીમાં આ બધા જ મુદ્દા ક્યાંક ગાયબ થઈ ગયા. મંગળસૂત્ર ચાલ્યું, ક્યાંક જેને કહેવાય કે માંસ મટનની વાતો ચાલી, મુસ્લિમ ફેક્ટર લાવવામાં આવ્યું. ગુજરાતની એને આપણે એમ ફેક્ટર કહીએ. માંસ, મટન, મચ્છી, મંગળસૂત્ર, મુજરો, મુસ્લિમ લીગ. મોદી સાહેબે સૌથી વધારે છે ને કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા અથવા મેનિફેસ્ટો લોકોને વંચાવ્યો અને કહ્યું કે જો એમના મેનિફેસ્ટોમાં છે ને મુસ્લિમ લીગની વાતો લખી છે. એટલે બધાએ ખોલી ખોલીને વાંચ્યું કે ખરેખર આમાં મુસ્લિમ લીગની વાત છે. એવું કશું જ હતું નહીં. એવું આમ તો ભેંસ ચોરીની વાતે ક્યાં સાચી હતી, અથવા તો નળની ટોટી ચોરવાની વાત પણ ક્યાં સાચી હતી, અથવા તો તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા લઈને વધુ બચ્ચા પેદા કરનારાઓને આપવાની વાતમાં પણ આ બધું શું છે, એક્ઝાગ્રેશન હતું, અતિશયોક્તિ હતી. પણ મને એવું લાગે છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને પ્રતીતિ થઈ ચૂકી હતી કે આ ચુનાવ જે છે એ હારી રહ્યા છે. અને ભેંસ ચોરીની જે વાત છે બનાસકાંઠામાં એમને કીધી હતી ગેનીબેન ઠાકોર, એ ભેંસની એમાં જ હારી ગયા.
જ્યાં મંગલસૂત્રની વાત કરી ત્યાં પણ હારી ગયા. હા, એનો અર્થ એ કે તમે જનતામાં જે ભય ફેલાવવાની વાત કરો છો, હિન્દુ મુસ્લિમ કરવાની વાત હતી, એ હિન્દુ મુસ્લિમ આ વખતે ચાલ્યું નહીં. ચાલ્યું નહીં. અને બીજું મહત્વની વાત એ છે કે ઉત્તર પ્રદેશનું એનાલિસિસ હું વાંચતો હતો તો ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ, યાદવ, કુર્મી, દલિત, અતિદલિત, નિષાદ અને એ તમામ લોકો જે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તરફ ગયા. અને બેનજી માયાવતી જે છે એ તદ્દન નિષ્ક્રિય રહ્યા, પણ એમની વોટ બેંક જે છે એ આ વખતે તમે જુઓ તો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી તરફ થઈ. અને એટલા જ માટે તમને યાદ હોય તો ગઈ વખતના આપણા એનાલિસિસમાં મેં કહ્યું હતું કે દિલ્હી જવાનો રસ્તો જે છે ને એ વાયા અયોધ્યા અને લખનૌ થઈને જાય છે. અને આ વખતે તમે જુઓ, આપણે યુપીનું એનાલિસિસ કરશું ત્યારે જોઈશું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે બેઠક મળી છે. જે ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે 62 સીટ લોકસભામાં મળી હતી, 2014માં 74 મળી હતી, એને આ વખતે 31 બેઠકો જ મળી છે. બિલકુલ. અને ગુજરાતનું એનાલિસિસ આપણે કરી લઈએ, કારણ કે ગુજરાતમાં આશા તો સૌથી વધારે આણંદની સીટ ઉપર જ હતી બધાને કે આણંદની સીટ જીતી શકશે. કારણ કે પાટણ પણ હતી, આણંદ હતી, પાટણ હતી, પણ ટાઈટ ફાઇટ આમ જોવા જઈએ તો જબરદસ્ત ટાઈટ ફાઇટ રહી. તો એ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ બધી જ સીટો ઉપર ટાઈટ ફાઇટ આપણને જોવા મળી. અહીંયા સુધી કે ભરૂચની સીટ ઉપર 1 લાખની લીડ એટલે મનસુખ વસાવા માટે આમ મોટી લીડ નથી કહી શકાય. શું કહેશો? ક્ષત્રિય આંદોલન ક્યાંક ને ક્યાંક અસર કરી ગયું કે પછી ખરેખર ભારતીય જનતા પાર્ટીની અંદરના જે ઝઘડા હતા એ આના માટે કારણ? જો ભારતીય જનતા પાર્ટીની અંદરના ઝઘડા તો કારણભૂત હતા, એ અમરેલીમાં પણ હતા, એ જુનાગઢમાં પણ હતા, એ જામનગરમાં પણ જોવા મળ્યા, પણ દરેક કોન્સ્ટિટ્યુન્સી દીઠ તમે જુઓ તો અલગ અલગ હતું. તમે સૌરાષ્ટ્રની વાત કરો તો અમરેલીમાં અને જુનાગઢમાં ઝઘડા હતા, પણ એ જે છે એ મતમાં પરિવર્તિત ન થયા, એટલે કે એન્ટી પાર્ટી એક્ટિવિટી જે છે ન થઈ. જવાહર ચાવડા સામે આક્ષેપ હતો કે માણાવદરની વિધાનસભા હા પણ હરાવવા માટે, પણ એ તમે જુઓ કે વાસ્તવિકતામાં નહોતું. ઓન ધ કોન્ટ્રી પોરબંદરમાં આપણા અર્જુન મોઢવાડિયા અને મનસુખ માંડવિયાની સિનર્જી થઈ, એના કારણે બંનેના મતોની ટકાવારી વધી. એટલે સૌથી પહેલા તો દર્શકોને જણાવી દઈએ કે પોરબંદરની સીટ 1 લાખથી વધારેની હા એ વિધાનસભામાં કદાચ અને બાય ઇલેક્શનમાં તો સૌથી મોટો રેકોર્ડ હશે. અને જામનગરની બેઠક એવી હતી કે જે પૂનમબેન માડમે હેટ્રિક કરીને 3જી વાર જીત્યા, પણ એક તબક્કે આપણને સૌને લાગતું હતું કે જામનગરની બેઠક જે છે એ કદાચ ટફ ફાઇટમાં આવે છે. એનું કારણ એ હતું કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક દિગ્ગજ નેતાઓ જે લોકો વિધાનસભાની ચૂંટણીમાં દુભાયા હતા, એ લોકો એન્ટી પાર્ટી એક્ટિવિટી અને સબોટેજ કરવાની કોશિશ કરી રહ્યા હતા. અને એ લોકોને એમ હતું કે પૂનમબેન માડમને હરાવી, અને એટલા માટે એમને લેવાનો કાર્ડ રમવાની કોશિશ કરી. અને સાથે સાથ કેટલાક ક્ષત્રિય નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા, એ લોકોએ પૂનમબેન માડમને ડેમેજ કરવાની કોશિશ કરી. અલબત્ત એ વાતની ખબર CR પાટીલને, અમિતભાઈ શાહને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થઈ, એટલે એ લોકોને રાજકીય દ્રષ્ટિએ તડીપાર કરીને જામનગરથી દૂર કરી દેવામાં આવ્યા, એમની ગતિવિધિઓ પર વોચ કરવામાં આવી, એટલે જામનગરની સીટ જે છે એ બચી ગઈ. બાકી જામનગરની બેઠક પર તમે જુઓ કે રાજકોટમાં ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર હતું અને સૌથી વધુ ધમાલ જે છે એ જામનગરમાં થતી હતી. અને એ જામનગરમાં ધમાલ કરાવનારાઓ જિલ્લા પંચાયતની ઓફિસમાં અને આસપાસ બેસીને જ ધમાલ કરાવતા હતા, કારણ કે એ લોકો એવું હતું કે જામનગરની સીટ સેબોટેજ કરીએ. અને બધાને એવું હતું કે 400 જીતવાના હોય તો એક સીટ સેબોટેજ કરશું તો કંઈ બહુ વાંધો નહીં આવે. પણ હકીકતમાં આ બધું છે ને ઘર ફૂટે ઘર જાય. એ તમે જુઓ કે સાબરકાંઠામાં પણ એ જ નડ્યું. ભીખાજી ઠાકોર કે ડામોરની સામે ભાજપના 2 દિગ્ગજ નેતાઓ જે છે એ પડ્યા, અને સરવાળે ભીખાજી ડામોરની ટિકિટ તો કપાઈ, અને પછી બેનને જે ટિકિટ મળી એ બેનની સામે ભાજપમાં જ આંતરિક અસંતોષ વધારે હતો. ભાજપમાં આંતરિક અસંતોષ વચ્ચે કમસે કમ શોભનાબેન જીતી ગયા, પણ રેખા ચૌધરી અહીંયા આગળ હારી ગયા. આ ફેક્ટર કયું તમને લાગે છે? ચૌધરીએ જ રેખાબેનને હરાવ્યા કે પછી ચૌધરી વર્સિસ ઇતર કમ્યુનિટી? જો તમને કહ્યું, મેં તમને એક થિયરી આપી હતી કે બનાસકાંઠાનો ઇતિહાસ રહ્યો છે કે ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ છે ને સંગઠિત થઈ જાય છે. મેં તમને ઉદાહરણ આપું કે 2004માં હરિભાઈ ચૌધરીની સામે હરિસિંહ ચાવડા લડતા હતા અને 6500 મતે હરિભાઈ ચાવડા જીતી ગયા. તેનું કારણ એ હતું કે હરિભાઈ ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ જે છે એ ભેગો થઈ ગયો હતો. એ જ દ્રષ્ટિએ તમે જોવા જાવ તો 2009માં ફરી પાછા હરિભાઈ ચૌધરી લડ્યા, એમની સામે મુકેશ ગઢવી, અને ત્યારે હરિભાઈ ચૌધરીએ થોડુંક આમ અહંકારથી કહ્યું હતું કે અલ્યા ગઢવીઓના ઘર કેટલા, એમ કે બનાસકાંઠામાં ચૌધરી તો આખો સમાજ છે, અને માત્ર 1400 જ મત હતા ગઢવીઓના, અને છતાં પણ હરિભાઈ ચૌધરી છે 10,000 મતે હારી ગયા હતા. એટલે એક તો ચૌધરી સમાજ વિરુદ્ધ ઇતર સમાજ ભેગો થાય છે. બીજું કે માલધારી સમાજ જે છે ને આ વખતે ભાજપથી નારાજ હતો,
એ પાટણમાં પણ નારાજ હતો અને એ બનાસકાંઠામાં પણ નારાજ હતો. એનું કારણ એ છે કે અડધી રાત્રે તમે વિધાનસભામાં એમના માટેનું વિધેયક પસાર કરીને બધા પાસે પાઘડીઓ પહેરાવી, અહીંયા ત્રિમંદિરમાં પણ બહુ મોટું એક સંમેલન કર્યું અને પછી બાપડા માલધારી સમાજનો દાવ લઈ લીધો. આ વખતે જે મારા સોર્સિસ કહી રહ્યા છે એ પ્રમાણે જે માવજી દેસાઈ અને ગોવા રબારીને લઈને આવ્યા CR પાટીલ, પણ આ લોકો ક્યાંય એક્ટિવ ભૂમિકા કોઈ એક્ટિવ હતા જ નહીં. ઇવન અલ્પેશ ઠાકોર છે એ ક્યાં ત્યાં ગેનીબેન ઠાકોરની સામે એક્ટિવ હતો, કારણ કે એ બધાને એવું હતું કે શંકર ચૌધરી કરશે અને શંકરભાઈ ચૌધરીએ જવાબદારી પણ લીધી હતી કે આ બેઠક હું જીતાડીશ, કારણ કે ટિકિટ આપવામાંથી માંડીને બધું શંકર ચૌધરીની જવાબદારી હતી. પણ એમની ગણતરી ખોટી પડી કે ચૌધરીઓના ગામમાં જ રેખાબેન ચૌધરીને મળવા જોઈએ એટલા મતો ના મળ્યા. અને ચૌધરીને હરાવ્યા એવું ચોક્કસ કહી શકાય. ચૌધરીને હરાવ્યા, રેખાબેનને હરાવ્યા કે શંકર ચૌધરીને હરાવ્યા? હું તમને છેડનું પણ એક હતું. અને મને આજે એટલા બધા લોકોએ ફોન કરીને કહ્યું કે સાહેબ આ રેખાબેન નથી હાર્યા, આ તો શંકર ચૌધરી હાર્યા છે. એનો અર્થ એ કે શંકરભાઈને હરાવવા માટે પણ એક વર્ગ છે આખો ભેગો થયો હતો. કારણ કે એ લોકો એવું કહેતા હતા કે APMCમાં શંકરભાઈનું ચાલે અને બેંકમાં પણ શંકરભાઈનું ચાલે અને બનાસ ડેરીમાં પણ શંકરભાઈનું ચાલે અને વિધાનસભામાં પણ શંકરભાઈનું ચાલે. એટલે ચૌધરીઓની જે મોનોપોલી હતી ને એને તોડવા માટે પણ અમુક લોકો ભેગા થયા હતા અને ચૌધરી વિરુદ્ધ ચૌધરી પણ ચાલતું હતું. નંબર 1. નંબર 2, હું તમને કહું કે ગેનીબેન જે છે એ જમીનથી જોડાયેલા નેતા હતા. નંબર 1. નંબર 2 કે એમને કરી શકાય એવા બધા જ ગિમિક્સ કર્યા. ક્યાંક પોતાનો ખોળો પાથર્યો, ક્યાંક મામેરું મંગાવ્યું, ક્યાંક ભુવાજી પાસે જતા રહ્યા, ક્યાંક માથું ઓળીને કહ્યું કે ભાઈ મારા સાસરિયાઓને વિનંતી કે મારી લાજ રાખજો. એટલે ઠાકોરોએ નક્કી કર્યું કે ચવાણું બધાનું ખાવાનું, દારૂ બધાનો પીવાનો, ખાવાનું પીવાનું, પૈસા બી લેવાના ભાજપના અને છતાંય વોટ તો ગેનીબેનને આપવાનું કે એમાં માતાજીને સમ ના નડે. કારણ કે માતાજીના સમ નડે જો હું ગેનીબેનને વોટ ના આલું તો. એટલે એ જે વસ્તુ છે ને, હું તમને કહું કે આણંદની બેઠક છે છેલ્લા 2 દિવસમાં ફરી ગઈ. એમાં ચેવડો બી વેચાયો અને બીજું બધું પણ થયું. બરાબર છે કે નહીં? અને ગુજરાતમાં દારૂબંધી તો કહેવાતી જ છે, તમને મને ખબર છે કે ચૂંટણીના દિવસોમાં તો એની નદીઓ વહે છે. એટલે એ જે છે એ અમે ચાવડાને નડી ગયું. એટલે પેકેટો પણ ઘણા બધા દેવસીના જોવા મળ્યા હતા આપણને. અને એ ચવાણા અને ચવાણા કોઈ એકલા તો આપતું નથી. ચવાનું શેની સાથે પીવાય કે ખવાય એ તમને મને બધાને ખબર છે. એટલે એ જે છે ને ચવાનું છે ને એ દાહોદમાં, પંચમહાલમાં, છોટાઉદેપુરમાં, વલસાડમાં, ભરૂચમાં, બારડોલીમાં, આણંદમાં, નડિયાદમાં, ખેડામાં, ઠેક પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં બહુ જ ચવાનુંને એ વેચાયું. એટલે એમાં ઘણા બધા લોકો વહી ગયા, ઘણા બધા ડૂબી ગયા. પણ ગેનીબેન જે છે એ બધામાં મક્કમ રહ્યા. એટલે ગેનીબેનને સલામ કે અને લોકશાહીની આ જ બલિયારી છે કે એક મહિલા કે જેની પાસે કોઈ જ રિસોર્સ નથી એ ક્રાઉડ ફંડિંગ થી ચૂંટણી જીતી શકે છે. એક્ઝેક્ટલી. અને કારણ કે આમ જોવા જઈએ તો આશા હતી કે ભાઈ 1 કે 2 સીટ એવી હશે કે જ્યાં આગળ ગેનીબેન અને કોંગ્રેસ માટે પણ એટલું કહી શકાય કે કોંગ્રેસે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર જીતની હેટ્રિક હતી કે 26 માંથી 26 સીટની હેટ્રિક, એ હેટ્રિકને રોકી દીધી. એટલે ભાજપનો જે અભેદ કિલ્લો હતો એમાં ગાબડું પાડ્યું. અને ગોપી હું તમને કહું કે 156 બેઠકો હારવી એ પછી તમારા 5 બેઠકો પરથી ધારાસભ્યો રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ જાય અને પેટા ચૂંટણી લડે અને ત્યારે જે આખી પાર્ટીમાં મોરલ ડાઉન હોય ત્યારે એક વિક્ટરી અને 7 થી 8 બેઠકો પર 1 લાખથી ઓછી લીડમાં ભારતીય જનતા પાર્ટીને લાવવી કે જે પાર્ટીનું એરોગન્સ એવું હતું કે 5 લાખથી ઓછી લીડ ચાલશે જ નહીં. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ જે છે ને હવે સજીવ થઈ ગઈ, વાઇબ્રન્ટ થઈ ગઈ ગુજરાતમાં. અને આની અસર જે છે આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પંચાયતોની બેઠકમાં આપણને જોવા મળશે. અને આ જે ભારતીય કોંગ્રેસે જે રીતે આખું કામ કર્યું છે ગુજરાતની અંદર, આને કહી શકાય કે શક્તિભાઈએ એક પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે કામ કર્યું. કારણ કે કોંગ્રેસ હંમેશા નેતાઓમાં વહેંચાયેલી દેખાતી હતી. હવે તો કોંગ્રેસમાં નેતાઓ રહ્યા જ નહીં ને. જે બધી છાવણીવાળા હતા એ કાં તો નિષ્ક્રિય થઈ ગયા કે પછી સામે એની છાવણી જતા રહે. એટલે શક્તિસિંહજીને આમ જોવા જઈએ તો આપત્તિમાં આશીર્વાદ સમાન એક નેતૃત્વની ક્લેરિટી મળી કે ભાઈ હવે હું પાર્ટીનો પ્રેસિડેન્ટ છું ને હું કહું એ પ્રમાણે ચાલશે. અને બીજું કે જે નડે એવા હતા એ બધા ઉમેદવાર થઈ ગયા હતા. એટલે એ રીતના પણ કોઈ નડે એવું નતું. બિલકુલ. એટલે ગુજરાતની આપણે ચર્ચા કરી અને હવે આપણે ચર્ચા કરી લઈએ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર આ વખતે સૌથી ઇન્ટરેસ્ટિંગ રહ્યું કેમ કે મહારાષ્ટ્રની અંદર જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી એનડીએ અલાયન્સે 48 માંથી 42 સીટ 2019 ની અંદર જીતી હતી, ત્યાં આગળ તમે લોકો જોઈ શકો છો કે મહારાષ્ટ્રની અંદર આ વખતે જે આખો માહોલ છે એ અલગ છે. જે શિવસેના શિંદે ગ્રુપની જે શિવસેના છે તેને માત્ર 6 સીટ મળી છે. સાથે સાથે
જો વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની તો માત્ર 11 સીટ અને શરદ પવાર માફ કરજો અજીત પવારની જે એનસીપી છે એને માત્ર એને એક માત્ર એક સીટ. એટલે આમ જોવા જઈએ તો ટોટલ એનું થાય છે 18 સીટનું આ ટોટલ થઈ રહ્યું છે. 48 માંથી માત્ર 18. પણ તમે જુઓ કે 18 પણ 30 બેઠકો જે છે એ ઇન્ડિયા ગઠબંધન લઈ ગયું છે અને આમાં 11 બેઠકો કોંગ્રેસની મૂકવાની રહી ગઈ છે. 11 અરે હા 12 બેઠકો જે છે એ કોંગ્રેસની આવી ગઈ છે, બરાબર છે. તો 12 બેઠક કોંગ્રેસની આવી એટલે કોંગ્રેસનો ગેઇન જે છે ને 11 બેઠકનો છે. ગોપી, તમે વિચારો કે ગઈ વખતે કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 1 બેઠક હતી મહારાષ્ટ્રમાં અને 43 બેઠક 48 માંથી 43 બેઠક એનડીએ પાસે હતી. એમાંથી 25 માંથી 23 બેઠક પર તો ભારતીય જનતા પાર્ટી જીતી હતું, 18 પર અક્ષુણ શિવસેના હતી એ જીતી હતી, એટલે 23 ને 18 41. 1 બેઠક પર એમના અપક્ષ અને 1 એમના સહયોગી, એટલે 43 બેઠકો હતી. આ વખતે એ પાર્ટી જે છે 18 બેઠકમાં સમેટાઈ ગઈ છે. 11 ને 6 17 ને 1 18. એની સામે તમે જુઓ તો શિવસેના ઉદ્ધવ ઠાકરે 10. આના માટે હું એક વસ્તુ તમને પૂછીશ. ઉદ્ધવ ઠાકરે આ વખતે એક નવો ઉદય કહી શકાય, ક્યાંક એક સિમ્પથી ગેઇન પણ ઉદ્ધવ ઠાકરેને મળી કે એમની શિવસેના બાલા સાહેબ ઠાકરેની જે શિવસેના છે, જે ઓરિજિનલ શિવસેના કહેવાય, જે એની ક્રેડિટ તમારે મોદી સાહેબને આપવી પડે, કારણ કે મોદી સાહેબ એવું કીધું કે આ નકલી શિવસેના છે. મોદી સાહેબે કીધું કે આ નકલી શિવસેના છે, આ નકલી વાઘ છે. એટલે શું થયું કે ઉદ્ધવ ઠાકરે માટે પણ સહાનુભૂતિ આવી, શરદ પવાર માટે પણ સહાનુભૂતિ આવી, કારણ કે એક જાહેર સભામાં તો એ રડી પડ્યા હતા. એમને એવું કહ્યું કે ભાઈ આ મારી છેલ્લી ચૂંટણી છે. એટલે ઉદ્ધવ ઠાકરે માટે સહાનુભૂતિ આવી, શરદ પવાર માટે પણ સહાનુભૂતિ આવી, અને સૌથી વધુ ફાયદો જે છે એ કોંગ્રેસ પાર્ટીને મળ્યો કે એને 11 બેઠકનો એડવાન્ટેજ મળ્યો. ગઈ વખતે એની પાસે માત્ર 1 બેઠક હતી. એટલે તમે જુઓ કે આ મહાવિકાસ અઘાડી જે છે એને મહાયુતિને હંફાવી દીધી, અને આ જે છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું ગાબડું પડ્યું. અને એનો અર્થ સાફ થયો કે ગુજરાતીમાં પેલું કહે છે ને કે તમે તડજોડની અને તોડફોડની રાજનીતિ કરો છો, એ મરાઠી માણસ સ્વીકારતો નથી. એમને એવું લાગ્યું કે અમારી સાથે તમે ચીટિંગ કર્યું છે. 60 થી વધારે પ્રાઇમ મિનિસ્ટરે કરી હતી આખા મહારાષ્ટ્રની અંદર. અમિત શાહે એટલી રેલી કરી હતી. ક્યાંક ને ક્યાંક લોકો મહારાષ્ટ્રમાં એક તો ગુજરાતી ફેક્ટર આખું હતું કે ગુજરાતી વર્સિસ મરાઠી ઘણું બધું જોવા મળ્યું હતું આ વખતે, અને એમાં પીએમ ની રેલી થવી ત્યાં આગળ, અને આટલું બધું કેમ્પેનિંગ કરવું, ક્યાંક સત્તામાં પણ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ. હું તમને કહું ગોપી, અતિશય કેમ્પેનિંગ છે ને એ બુમરેંગ થયું. એનું કારણ એ છે કે તમે કેમ્પેનિંગ માટે જે આખું મોબિલાઇઝેશન બધું કર્યું, સરકારી તંત્રનો ઉપયોગ કે દુરુપયોગ કે જે કંઈ કર્યું તે, પણ એમાં તમે તમારા પાયાના વોટર્સ છે ને એ ભૂલી ગયા. અને જે મુખ્ય હેતુ હતો, દાખલા તરીકે મહારાષ્ટ્ર છે ને 5 વિભાગમાં વહેંચી શકાય. એક આવે આખો મરાઠાવાડ વિસ્તાર. એ મરાઠાવાડ વિસ્તાર જે છે ત્યાં મરાઠાઓને એવું લાગ્યું કે તમે અમને પ્રોમિસ આપી હતું, મરાઠાઓને અનામત આંદોલન જે થયું એના ભાગરૂપે કહ્યું હતું કે 10% મરાઠાઓને ઓબીસીમાંથી બેઠકો મળશે. એ મરાઠાઓ સાથે ચીટિંગ કર્યું. એ લોકોએ પરિપત્ર બહાર પાડ્યો. મરાઠાઓ બિચારા છે એ બાપડા આંદોલનકર્તાઓ જે છે ત્યાંથી ચાલતા ચાલતા પદયાત્રા લઈને મુંબઈ તમારા સચિવાલય સુધી આવ્યા. તમે એમના હાથમાં એક પરિપત્ર પકડાયો, પણ પછી એનું અમલીકરણ ના થયું. એટલે 8 બેઠકો હતી ને મરાઠાવાડની, 8 બેઠકો ભાજપ હારી ગયું, બરાબર છે. પછી આવે તમારા નાસિક બેલ્ટ. નાસિક બેલ્ટ છે ને એ ડુંગળી પકવતો આખો વિસ્તાર છે, અને એ ડુંગળી પકવતા વિસ્તારમાં કમસે કમ 6 થી 7 બેઠકો છે. હવે ડુંગળી પકવતા ખેડૂતો જે છે એમને જ્યારે ડુંગળીના ભાવ ઊંચા થાય ત્યારે તમે એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દો, એટલે એમની 4 રૂપિયા ડુંગળી જે છે, જે 100 રૂપિયા કિલો વેચાતી હોય એ ફરી પાછો ભાવ 4 રૂપિયા પર આવે. અને 4 રૂપિયાની ડુંગળી છે ને એ બિચારો એપીએમસી માર્કેટમાં પણ ના લઈ જઈ શકે, કારણ કે ડુંગળીનું વજન કરવાનું, એને ટ્રેક્ટરમાં ભરવાનું, એને એપીએમસીમાં લઈ જવાનું, ને એપીએમસીમાં લઈ જઈ અને તમે દલાલને દલાલી આપો તો એને પર કેજી એટલે 1 કિલોગ્રામના 17 પૈસા મળતા હતા. એની કરતાં કિસાનોએ બિચારાઓએ ડુંગળી પકવેલી બધી રોડની બાજુ પર ફેંકી દીધી. એટલે એ ડુંગળી પકવતા ખેડૂતો છે એમને એવું લાગ્યું કે મોટા મોટા માલેતુજાર અંબાણીઝ અને અદાનીઝ વધારે, કારણ કે એ જ એક્સપોર્ટનું કામ કરતા હતા, એ લોકોને ફાયદો થતો હોય ત્યારે તમે ડુંગળીની એક્સપોર્ટને છૂટ આપો, અને કિસાનોને કમાવાનું આવે ત્યારે તમે ડુંગળીની એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દો. ત્રીજો, ત્યાં કપાસ પકવતા વિદર્ભવાળો જે આખો બેલ્ટ હતો એ ખેડૂતોને પણ એ જ પ્રકારની પ્રતિનિધિ થઈ. અને શેરડી પકવતા કિસાનો જે છે એ લોકોને પણ જે વળતર, જે પાક વીમા યોજના હતી એ, અને જે ભારત સરકારની જે કિસાનોને મિનિમમ સપોર્ટ પ્રાઇસની જે હતી
એ કિસાન આંદોલનની અસર મહારાષ્ટ્રમાં અને પંજાબમાં સૌથી વધારે જોવા મળી. પ્લસ ત્યાંની સહકારી ક્ષેત્રની જે બેન્કો હતી ને એ હતી એના પર જે કબજો મેળવવાની કોશિશ જેમ ભાજપ ગુજરાતમાં કરી રહ્યું છે એમ એમને ત્યાં કર્યું. એટલે શરદ પવાર ને ઉદ્ધવ ઠાકરે એ લોકોનું જે સહકારી મંડળીઓ પર જે કબજો હતો એ લોકોને પણ એવું લાગ્યું કે આ સરકાર જે છે સહકારી ક્ષેત્રમાં પણ હવે દખલઅંદાજી કરે છે. જે ઝઘડો તમને ગુજરાતમાં દિલીપ સંઘાની વર્સિસ CR પાટીલ જોવા મળે છે, જયેશ રાદડિયા વર્સિસ બિપિન ગોતા અને અજય પટેલ જોવા મળે છે, એ જ વસ્તુ ત્યાં થતી હતી કે તમે ત્યાંની સહકારી ક્ષેત્રમાં ચંચુપાત કરવા જતા હતા. તમને યાદ હોય તો ખબર છે વિધાનસભા ચૂંટણી વખતે પેલી મહારાષ્ટ્ર પંજાબ બેંક હતી એના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ ખોટું હતું, અંચાઈ હતી, પણ એ કરવી હતી કારણ કે અમારે ચૂંટણી જીતવી છે. એટલે લોકો છે ને આ બધી વસ્તુઓ સમજે છે. એટલે મરાઠાવાડ, પછી વિદર્ભનો વિસ્તાર, પછી બારામતીનો વિસ્તાર કે જે શરદ પવારના પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર છે, ત્યાં પણ તમે હાર્યા. સુપ્રિયા શિંદે એની ભાભી સામે, શિંદે નહીં સુપ્રિયા સુલે, એ એમના ભાભી સામે જીત્યા. પછીનો વિસ્તાર આવે એ કોંકણ વાળો વિસ્તાર કે જે શિવસેનાના બાહુલ્ય વાળો વિસ્તાર છે. એક ફેક્ટર એવું પણ ક્યાંય આપણે કહી શકીએ કે જે રીતે ઉદ્ધવ ઠાકરે સાથે થયું અને ભારતીય જનતા પાર્ટીએ અચાનક રાતોરાત આખી શિવસેનાને તોડી નાખી, એ પણ લોકોના મગજમાં હું એ મુદ્દા પર આવું છું, ફરી પાછો આવું છું. એટલે એક એ વસ્તુ જે હતી એ નડી. કોંકણ વાળો જે વિસ્તાર હતો ને તે, અને વિદર્ભ જે છે ત્યાં કોંગ્રેસ વર્સિસ ભાજપ સ્ટ્રેટ ફાઇટ હતી. અને આ વખતે પહેલી વખત એવું થયું છે, મેં તમને ગઈ વખત એનાલિસિસમાં કહ્યું હતું કે 2019 ઇલેક્શનમાં 196 બેઠક એવી હતી કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને લડતા હતા, સીધી ફાઇટમાં હતા. એમાં કોંગ્રેસનું જીતવાનો સ્ટ્રાઇક રેટ માત્ર 3% હતો, બરાબર છે. અને ભારતીય જનતા પાર્ટી જે છે 7% હતો અને કોંગ્રેસ જે છે ભાજપ જે છે 93% બેઠકો પર જીતી હતી. આ વખતે એવું થયું છે કે 30% બેઠકો પર કોંગ્રેસ જીતી છે. એનો અર્થ એ કે ભાજપને આ વખતે કોંગ્રેસે 30% બેઠકો પર હરાવી છે. અને એમાં સૌથી મોટો ફાળો જે છે એ વિદર્ભવાળા વિસ્તારનો છે. અને પાંચમો તમે આવી જાઓ તો શહેરી વિસ્તાર, મુંબઈ શહેરની 6 બેઠકો પ્લસ કલ્યાણ, થાને, પાલઘર, એ આખો એરિયા. એમાં કલ્યાણ અને થાને જે છે એ શિંદેના મત વિસ્તારવાળા એ કહેવાય. એમાં થાણેમાં તો શિવસેના ઉદ્ધવ ઠાકરેનો એ જીત્યો. થાણેમાં કદાચ શિંદેનો એક કરીબી હતો, ટેકેદારી જીત્યો. પણ મુંબઈની 6 બેઠકમાંથી 5 ભાજપ હારી ગયો. એટલે એનો અર્થ એ કે મુંબઈ સિટીમાં પણ એક અપસેટ સર્જાયો. અને એક મોટી ભૂલ ચૂંટણી પંચની કહો કે ભારતીય જનતા પાર્ટીની કે એમને રજૂઆત ના કરી કે સોમવારે છેલ્લા તબક્કાનું મતદાન હતું મુંબઈ શહેરમાં. અને તમે વિચારો મુંબઈ ગરાને શુક્ર, શનિ, રવિ અને સોમ 4 રજા મળે તો કોણ ત્યાં રોકાય? એટલે ભાજપનો જે વોટર હતો એ જતો રહ્યો. પાંચમું ફેક્ટર જે છે, મરાઠી માણસને એવું લાગ્યું કે અમારી મરાઠી અસ્મિતા પર તમે કુઠારાઘાત કર્યો. છઠ્ઠું એ કે તમે અડધી રાત્રે એમ કે રાષ્ટ્રપતિ શાસન હટાવી લીધું ને સવારે 4 વાગે ચોરી છુપીથી તમે શિંદેની સરકાર બનાવી દીધી. અજીત પવાર સામે તમે 70,000 કરોડના આક્ષેપ કર્યા, પ્રફુલ્લ પટેલ સામે તમે આક્ષેપ કર્યા, અને પછી ચક્કી પીસિંગની વાત કરી અને પછી તમે એને ડેપ્યુટી CM બનાવી દીધા. એથી પણ આગળનું ફેક્ટર એ હતું કે ભાઈ આજે બે ગુજરાતીઓ છે ને એ મહારાષ્ટ્રનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ગુજરાત લઈ જઈ રહ્યા છે. દાખલા તરીકે વેદાંત વાળો પ્રોજેક્ટ, માઇક્રોસોફ્ટમાં આપણે માઇક્રોચિપ્સનો પ્રોજેક્ટ, સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ, સુરતમાં ડાયમંડ બુર્સ આવ્યું અને વડોદરામાં એવિએશન ઇન્ડસ્ટ્રીનો એક મોટો પ્રોજેક્ટ આવ્યો. એટલે એ લોકોને લાગ્યું કે યાર આ તો મહારાષ્ટ્રનું જે ઇકોનોમિક કેપિટલ છે એ તમે ગુજરાત તરફ લઈ જાઓ છો. એ પણ એક નારાજગી હતી. અને એથી પણ આગળ મહારાષ્ટ્રમાં રહેતા, ખાસ કરીને મુંબઈમાં રહેતા બિહારી અને ઉત્તર પ્રદેશ અને ગુજરાતીઓ જેમને રાજ ઠાકરે સામે વાંધો છે, એ રાજ ઠાકરેને તમે પાર્ટીમાં લઈ આવ્યા. હવે રાજ ઠાકરે પાસે મહારાષ્ટ્રમાં 1% પણ વોટ શેર નથી. તમે એને વડાપ્રધાન મોદી સાથે છેક છેલ્લે શિવાજી પાર્કમાં જે જાહેર સભા કરી એમાં તમે એને બોલાવ્યો અને એને પોતાના સ્વભાવ પ્રમાણે બિહારીઓને અને યુપીઓને ગાળો દીધી મરાઠી માણસના વોટ લેવા માટે. એમાં 52 બગડ્યા. ખ્યાલ? એટલે મહારાષ્ટ્રમાં 52 બગડ્યા છે. હવે આગળ બીજી ચર્ચા કરી લઈએ આપણે. રાજસ્થાન એક એવું છે કે તમે જુઓ કે ભાજપે જ ઇન્ટરનલ ડેમેજ બહુ કર્યું છે ત્યાં આગળ. વસુંધરા રાજે એ પોતાના દીકરાની કોન્સ્ટિટ્યુન્સી છોડીને બીજે કશે ગઈ જ નહીં. બીજું કે ભાજપે છે ને આ વખતે સૌથી મોટી ભૂલ કરી, કાંઈ એમની વ્યૂહરચના હોય, જેમ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને સાઇડલાઇન કર્યા, રાજસ્થાનમાં વસુંધરાને કર્યા, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહને કર્યા, છત્તીસગઢમાં રમણસિંહને કર્યા, કર્ણાટકમાં યદુરપ્પાને કર્યા. એટલે શું થયું કે બધા નેતાઓ જે છે, ઇવન હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરને ચૂંટણી પહેલા સાઇડલાઇન કર્યા. એટલે પ્રાદેશિક નેતા કોઈ રહ્યું જ નહીં તમારી પાસે. હવે દરેક જગ્યાએ અમિતભાઈને મોદી સાહેબ કેટલો પ્રચાર કરે
કેટલી જાહેર સભાઓ કરે ને કરે તો એનો ઇમ્પેક્ટ કેટલો આવે. એક એન્કરિંગ લીડર જોઈએ તમારી પાસે કે જે દાખલા તરીકે ગુજરાતમાં એક જમાનામાં કેશુભાઈ હતા, હા તો કેશુભાઈ વોઝ એન એન્કરિંગ લીડર. તો એની પર વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી, પ્રમોદ મહાજન એ આવીને ગુજરાતમાં એક આખું પેલું એક Base ઇકોસિસ્ટમ બનાવી બનાવતા, બેઝ બના. આ લોકોએ બધી જ જગ્યાએથી પ્રાદેશિક નેતાઓને ખતમ કરી દીધા. અને બીજું સંઘ પરિવારની નારાજગી એ તમને રાજસ્થાનમાં પણ જોવા મળશે, મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે, ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળશે. તમે જો કૃપાલાનો વિરોધ ક્ષત્રિયો વાળો, એક ક્ષત્રિય વાળો કરની સેના જે છે ને એ અહીંયા સૌથી વધારે નડી ગઈ એમને, પ્લસ જાટ આંદોલન, પ્લસ અગ્નિવીર. તમે જુઓ કે એ જે આખો જે આ જે બેલ્ટ છે ને આખો આ જાટ વાળો બેલ્ટ છે, એ આખો જાટ વાળો બેલ્ટ છે. એ જાટ વાળો બેલ્ટ છે ને ત્યાં આગળ ભાજપને સૌથી વધારે નુકસાન થયું છે. સાથે સાથે એક બાકી તમે જુઓ કે 25 માંથી 25 2014 અને 2019 લાવનાર આ વખતે 8 બેઠકો રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી લાવે, એક CPIM લાવે, એક RLTP લાવે, એક આ લાવે, એટલે ભાજપ તો 11 બેઠકોનું નુકસાન પર આવી ગઈ. કોઈને કલ્પના હતી? સેજ પણ નહીં. અને સૌથી જબરજસ્ત અહીંયા 6 મહિના પહેલા તમે વિધાનસભા ત્યાં કેટલી મજબૂતાઈથી જીત્યા છો. અને મજબૂતાઈથી, અને એવું કહેવાતું હતું કે આ વખતે 25 માંથી 25 રાજસ્થાનની અંદર આ લોકો જીતી જશે ભારતીય જનતા પાર્ટી. પણ અહીંયા આગળ પણ એ ફેક્ટર એમને નડ્યું, અને અગ્નિવીર વાળું ફેક્ટર મેજરલી એમને આપણે લાસ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો ત્યારે મેં તમને કહ્યું હતું ઇન્ડિયા સાઇનિંગ જેવું થશે. હા એક્ઝેક્ટલી આ વખતે એવું જ થયું છે. પંજાબ એક પણ બીજેપી નહીં, અને પંજાબે ખરેખર આમ તો કહી શકાય કે પંજાબે એક અલગ જ માહોલ બનાવી દીધો. ના પણ પંજાબમાં હું તમને કહું કે સૌથી વધુ નુકસાન જે છે ને આમ આદમી પાર્ટીનું થયું. કારણ કે જે પાર્ટી જે છે એ વિધાનસભામાં 2/3 બહુમતી 127 માંથી 92 બેઠક લઈને આવી હોય એને લોકસભામાં માત્ર 3 મળે, અને કોંગ્રેસ પાર્ટી 7 ગેઇન કરી ગઈ, શિરોમણી અકાલી દળ 1. અને આમ આદમી પાર્ટી પોતે જ એવું કહેતું હતું કે અમારે કોંગ્રેસ સાથે અલાયન્સમાં નથી જવું, કેમ કે અહીંયા અમને 13 સીટ જીતવાની ઉમ્મીદ છે. અને આમ આદમી પાર્ટીએ માત્ર પંજાબ પૂરતું કોંગ્રેસ સાથે અલાયન્સ નહોતું કર્યું. હા, એમાં એમને નુકસાન ગયું. અને બીજું કે કેજરીવાલ ખતમ થઈ ગયા. તમે જુઓ કે કેજરીવાલને સિમ્પેથી છે એવું બતાવવા માટે પણ પંજાબે એમને આપવી જોઈતી હતી, એ ના આપ્યું. પ્લસ કેજરીવાલ સામે ખાલિસ્તાનના જે આક્ષેપ થતા હતા એ પણ પુરવાર ના થયા. એટલે કેજરીવાલને કોઈ સિમ્પેથી મળી નહીં, કોંગ્રેસને બલકે વધારે બેઠકો મળી. એવું કહી શકીએ સર કે કોંગ્રેસનું અહીંયાથી કમબેક થઈ શકે પંજાબથી? 100%. કોંગ્રેસનું પંજાબથી કમબેક થયું, કોંગ્રેસનું ઉત્તર પ્રદેશથી કમબેક થયું, કોંગ્રેસનું મહારાષ્ટ્ર 12 બેઠકો હાઈએસ્ટ છે. તમે જુઓ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી થઈ ગઈ. એટલે કોંગ્રેસ દરેક જગ્યાએથી કમબેક છે. પંજાબની અંદર આપણે યુપીને સમજવાનું છે, કારણ કે યુપીનું પોલિટિક્સ બહુ અલગ છે, અને આ યુપી આવી ગયું છે. તમે તમારી પેન છે ને અહીંયા ગાજી હશે, જો ગાઝીપુર, અરે અહીંયા છે ગોરખપુર થી નીચે, અરે ગાઝીપુર છે ને, આ ગાઝીપુર થી લઈને ગાઝિયાબાદ તમે જુઓ, આ ગાઝી થી લઈને ગાઝિયાબાદ તમે જુઓ કે આ વખતે ભાજપનો બધી જગ્યાએ સફાયો તમને જોવા મળશે. જે ભાજપ 2014માં 74 બેઠકો અને 2019માં 62 બેઠકો હતી, એ અત્યારે 31 બેઠક, આના ફિગર અપડેટ થશે, 31 થઈ ગયું છે, હું તમને કહું. હા, અત્યારની જે લેટેસ્ટ, અને સમાજવાદી પાર્ટી સિંગલ લાર્જેસ્ટ 37 થઈ ગઈ છે, કોંગ્રેસને 6 મળી છે, અને આ સહયોગી જે RLD, આ જૈન ચૌધરી વાળી જે બેઠક છે એ, હા, એ ચૌધરી ચરણસિંહને આપ્યો તો ભારત રત્ન, એટલા માટે. પણ તોય કે જાટ બેલ્ટમાં પણ ફાયદો ના થયો. પણ એવું કહી શકીએ કે દો લડકોને કમાલ કર દિયા, दो लड़कों ने कमाल कर दिया, और 2 लड़कों की बहन ने भी, प्रियंકા પણ અહીંયા આ વખતે જબરજસ્ત કેમ્પેન કર્યું. સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ફૈઝાબાદની જે સીટ, અરે અહીંયા છે, હા, અરે આ ફૈઝાબાદ, આ ફૈઝાબાદની સીટ અયોધ્યા, ફૈઝાબાદની લોકસભામાં આવે છે. અયોધ્યા, હા, અયોધ્યાની સીટ જ અયોધ્યા જ હારી ગઈ ભારતીય જનતા પાર્ટી. અયોધ્યા પણ હારી, મેરઠ પણ હારી, અને મેરઠ પણ ત્યાં અરુણ ગોવિલ જે હતા રામ ભગવાનના, સૌથી મહત્વ અમેઠી હારી, અમેઠી હારી, રાયબરેલી હારી, રાયબરેલી પણ હારી ગયા, રાયબરેલી, રાયબરેલી અહીંયા આવશે, સોરી, રાયબરેલી. એટલે સુલતાનપુરમાં ભાજપના એકે નેતા પ્રચાર કરવા ના ગયા છતાં મેનકા ગાંધી જીતી ગયા. અને પણ સર એક વસ્તુ સમજવી છે કે અહીંયા આગળ રામ મંદિરનો આખો મુદ્દો હતો. રામ મંદિર ચાલ્યો જ નહીં, અને કારણ કે રામ મંદિર બનાવ્યું તો લોકોને એવું લાગતું હતું કે ફૈઝાબાદની અંદર એટલીસ્ટ અયોધ્યા વાળી સીટ તો જે છે એ જીતી જશે. એકચ્યુઅલી અયોધ્યામાં અને વારાણસીમાં લોકો બહુ જ નારાજ હતા.
વારાણસીમાં જે રીતના તમે કોરિડોર બનાવ્યો હા. અને જે શિવ મંદિરો તોડી નાખ્યા અને શંકરાચાર્યનો એક વિડીયો આવ્યો હતો જેમાં એમને નારાજગી વ્યક્ત કરી હતી કે શિવજીના 350 જેટલા મંદિરો તમે તોડી નાખ્યા છે, ભગવાન શિવ તમને માફ નહીં કરે. અને અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કરી હતી મોદી સાહેબે, ત્યારે પણ એમને એવું કહ્યું હતું કે આનાથી એમ કે તમને બહુ નુકસાન થશે, રાજકીય નુકસાન થશે, સમજી લો. અને એ નુકસાન તમે જુઓ કે આજે જોઈ રહ્યા છો અને કે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની પણ પોતાની તાકાત પર સત્તા ના બનાવી ન શકી. બનાવી શકી. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ કે જે વારાણસીની સીટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સૌથી હાઈએસ્ટ લીડ લેતા હતા, આ વખતે ત્રીજું ઇલેક્શન છે જેમાં સૌથી લોએસ્ટ લીડ લીધી છે. 4,97,000 થી જીત્યા હતા લાસ્ટ ટાઈમ. આ વખતે 1,52,309 મતે જીત્યા છે. તમે જુઓ કે પહેલી વખતે 56% મતે જીત્યા હતા, બીજી વખત 63% મતે જીત્યા હતા. તો આ વખતે હતું કે 70% મતે જીતશે, એની જગ્યાએ 53% પર આવી ગયા. અને એક તબક્કે તો અજય રાય એમના કરતા આગળ હતા. એટલે પ્રધાનમંત્રી વોઝ ટ્રેલિંગ એન્ડ અજય રાય વોઝ અહેડ. એટલે આ જે છે હું તમને કહું કે થોડીક સ્થિતિ, શિવરાજસિંહ 8,70,000 મતે ચૂંટણી જીતે, અમિતભાઈ 7,80,000 મતે જીતે. તો પ્રધાનમંત્રી જે છે એ વારાણસીમાં આટલો કહેવાતો વિકાસ કર્યો હોય તો વારાણસીની હાલત આવી કેમ છે? પણ અહીંયા આગળ એવું કહી શકીએ કે એસપી અને કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ સદંતર બિહાર યુપીને લઈને સરેન્ડર કરી દીધું. મેઇન તો અખિલેશ પાસે સરેન્ડર કરી દીધું કે હા ઠીક છે, તમે જેટલી સીટ ઉપર લડવું હોય ત્યાં અને બાકીની સીટ ઉપર. પણ એમાં શું થયું? ફાયદો એ થયો કે સમાજવાદી પાર્ટીના મતો જે છે એ કોંગ્રેસ પાર્ટીને ટ્રાન્સફર થયા અને કોંગ્રેસના મતો સમાજવાદી પાર્ટીને ટ્રાન્સફર થયા. અને આ વખતે બેનજી માયાવતી જે છે નિષ્ક્રિય રહ્યા, એનો ફાયદો આ બંને પાર્ટીને થયો અને ભાજપને નુકસાન થયું. અને બીજું કે જ્ઞાતિવાદી સમીકરણો જે સંતુલિત કરવાની વાત હતી, આ વખતે અખિલેશે બહુ સારી રીતના કર્યું. એને નિષાદ કોમ્યુનિટીને પણ ટિકિટ આપી, એને કુર્મીને પણ આપી, એને જાટવને પણ આપી. એટલે જાટવ અને બિન જાટવ બંને મતો જે છે એ આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને મળ્યા. બીજું તમે ઉત્તર પ્રદેશનું એક ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ છે, હું તમારી સાથે સ્ટડી શેર કરીશ. CSDSનો એક બીજી સંસ્થાનો રિપોર્ટ છે, એવું કહે છે કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે ને એ બધાએ આ વખતે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને આપ્યો છે, ભાજપને વોટ નથી આપ્યો. મહિલાઓ છે એ યોગીને ચાહે છે પણ એમને ભાજપને મત નથી આપ્યા, કારણ કે આ જે ધ્રુવીકરણની નીતિ છે એ ત્યાંની મહિલાઓને ગમી નથી. પણ યોગી એટ ધ સેમ ટાઈમ લોકપ્રિય છે ઉત્તર પ્રદેશમાં. ઇફેક્ટ કરી ગઈ લોકોના જનમાનસ ઉપર કે યોગીને મુખ્યમંત્રી તરીકે હટાવી દેશે, પ્રધાનમંત્રી તરીકે અમિત શાહ. અયોધ્યામાં હારવાનું એક મુખ્ય કારણ એ છે કે લલ્લુ સિંઘે 2 બ્લેન્ડર કર્યા. એક એને એવું કીધું કે સંવિધાન બદલના હૈ અને બીજું એને એવું કીધું કે ચુનાવ કે બાદ AK શર્મા જો હૈ वो મુખ્યમંત્રી બનેંગે. હવે તમે મને કહો કે યોગીને એક સંસદ સભ્ય નો ઉમેદવાર એવું કહે કે ચૂંટણી પછી એમ કે અમે યોગી આદિત્યનાથને બદલી અને AK શર્માને CM બનાવવાના છે. AK શર્મા એટલે ગુજરાતના બ્યુરોક્રેટ જે અમદાવાદમાં ગાંધીનગરમાં યુપીમાં છે. હવે તમે આ એક ઇન્ડિકેશન આપો છો, એનો શું અર્થ થાય? એટલે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના જે સપોર્ટર હતા, ક્ષત્રિયો હતા, એમને એવું લાગ્યું કે આ તો બીજા મુખ્યમંત્રીને બદલ્યો. 100%. એનું કારણ છે કે ઉમેદવારોની પસંદગીમાં યોગીને વિશ્વાસમાં જ નહોતો લેવામાં આવ્યા. યોગીએ જે લિસ્ટ આપી હતી એ પ્રમાણે ઉમેદવારો પસંદ કરવામાં નતા આવ્યા. અને બીજું કે RSS તદ્દન નિષ્ક્રિય હતું. VHPએ પણ એટલું બધું કંઈ ગ્રાઉન્ડ પર કામ કર્યું નહીં. એટલે RSS, VHP, બજરંગ દળ, દુર્ગા વાહિની, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જે આખી બીજેપીની ઇકોસિસ્ટમ હતી ને એ કંઈ બહુ એક્ટિવ નથી. અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ તો ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભૂતકાળમાં અમને એમ કે સંઘની જરૂર હતી, હવે કે ભાજપ બહુ મોટી થઈ ગઈ છે, ભાજપ અમારે સંઘની જરૂર નથી. એટલે એ એરોગન્સ જે છે ને એ મને લાગે નડ્યું બધાને. સ્મૃતિ ઈરાનીને પણ નડ્યું. અને સ્મૃતિ ઈરાનીની સીટ ઉપર આવતી હતી અમેઠીથી. બીજું કે આ તમે જે કહ્યું ને મંદિરનો મુદ્દો, એ CSDS નો સર્વે છે મોટે ભાગે એ સંસ્થાનો. એને એવું કહ્યું કે લોકોને જ્યારે એ લોકો ઓપિનિયન પોલમાં પૂછ્યું ને ત્યારે મંદિરનો મુદ્દો માત્ર 2% હતો, બેરોજગારીનો મુદ્દો જે છે એ 27% હતો. સરકારી રોજગારી એ સૌથી મોટો 27%, પછી પેપર લીક, પછી ગરીબી, પછી મોંઘવારી. એટલે રામ મંદિર તો ત્યાંના મતદાતાઓની લિસ્ટમાં હતું નહીં. રખડતા ઢોરનો પ્રશ્ન હતો, આર્થિક અસમાનતાનો મુદ્દો હતો, ગેસ સિલિન્ડરનો મુદ્દો હતો કે ભાઈ 400 की जगह आपने 1200 रुपये कर दिया. અને અગ્નિવીર પેપર લીકેજ, એ બધી વસ્તુ બહુ નડી ગઈ. અમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી ગયા અને આનું ફેક્ટર તમને અને કોનાથી હાર્યા એનું એરોગન્સ જુઓ. એ કે રાહુલ ગાંધી કે ઘર કા એક પ્यून आया है मेरे सामने चुनाव लड़, तो प्यून થી હારી ગયા એ બેન. બીજું એનું એરોગન્સ જુઓ કે માઇક સરખું નતું થતું તો કે એ માઇક વાલે કા નામ રાહુલ તો નહીં હે ક્યા. હવે આવું શું કામ બોલવું જોઈએ તમારે?
આ એરોગન્સ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં ટોપ લીડર્સ થી લઈને નીચે સુધી percolate થઈ છે. હા. થઈ ચૂક્યું છે. ચોક્કસ. અને એ તમને કાર્યકર્તામાં પણ દેખાય હા, હા. એમ એરોગન્સ કાર્યકર્તામાં કાર્યકર્તાઓ પણ ઘણા લોકો ટીવી ડિબેટમાં આવે તો મોદી સાહેબે कोई पत्रकार ने धमकावते એવું કહ્યું कि आपकी इकोसिस्टम में ये न्यूट्रलिटी की बात है मैं इसको बाद में ठीक कर दूंगा तो ये पत्रकार પણ હવે ચેનલ વાળાને કહે કે આપ ये न्यूट्रल बनने की बात मत करो आपकी इकोसिस्टम से ये वर्ड निकालो એટલે તમે કહેવા શું માંગો છો લ્યા તમે કાર્યકર્તા છો તમે કઈ પ્રધાનમંત્રી મોદી છો પણ દરેક પોતાની જાતને પેલું બચ્ચન જ સમજે છે એ ખોટું છે. અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ હવે આ રિઝલ્ટ બાદ એવું લાગે છે તમને કે ભારતીય જનતા પાર્ટી પાસે જે એન ફેક્ટર છે એક આવે છે નીતિશ બાબુ અને બીજું આવે છે એ નાયડુ. એ હું તમને કહું એમ ફેક્ટર એવું છે કે મોદી સાહેબે જે એમ ફેક્ટર જે બનાવ્યું ને એન હા એમ ફેક્ટર જે હતું એમાં મંગળસૂત્ર આવ્યું હા. એમાં મુસ્લિમ આવ્યું એમાં મટન આવ્યું એમાં મચ્છી આવ્યું એમાં મુસ્લિમ લીગ આવી ગયું ને એમાં મુજરો આવી ગયો હમ. પણ હવે આવે છે એન ફેક્ટર. હા. એ એન ફેક્ટર જે છે એમાં નીતિશ કુમાર છે હા. એમાં ચંદ્રાબાબુ નાયડુ છે નાયડુથી અને ત્રીજા છે નવીન પટનાયક અને આ નવીન પટનાયકની વાત તો બિચારા સજ્જન માણસ છે એમને અત્યારે બાજુ પર મૂકો પણ નીતિશ કુમાર અને નાયડુ પલટી આ મારી. બધા એવા પલટી મારું છે કે આ નીતિશ કુમાર જે છે એ તો પલટુરામ છે એનો હિસ્ટ્રી બધાને ખબર છે પણ ચંદ્રબાબુ નાયડુનું ના ખબર હોય તો તમને કહું કે યુપીએ થી ચૂંટણી લડ્યા હતા અને પછી એને જોયું કે આ બાજુ ઓછું છે તો એ વાજપેયીમાં જતા રહ્યા હમ. અને આ બંને એવા લપસના ઘરાક છે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કે વાજપેયીના પ્રધાનમંડળમાં કેબિનેટમાં હતા. હમ. હવે કાલે ઉઠીને ડિમાન્ડ કરે કે અમાને તો તમે કેબિનેટમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની ઓફર કરો તો મોદી સાહેબ ક્યાં જાય? એનું કારણ એ છે કે આ બંને પાસે એક પાસે 15 ને બીજા પાસે 16 એટલે 31 બેઠકો એમની પાસે છે. ભાજપ પોતાની તાકાત પર તો 240 પર છે હમ. તો તમારે પનો તો ટૂંકો પડે જ છે. ભાજપ 240 પર છે એમને 272 નો મેજિક ફિગર પહોંચવાનો છે. આ બંને પાસે 15 અને 16 31 બેઠકો છે રાઈટ. તો તમારે આ બંનેના ટેકા વગર તો સરકાર ચાલવાની નથી એટલે આ બંને તમને કહેશે એ પ્રમાણે તમારે કરવું પડશે. હવે એવું કે અમને બંનેને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની પોઝિશન આપો અમને હોમ મિનિસ્ટ્રી આપો અમને ફાઇનાન્સ આપો અમને ડિફેન્સ આપો. ચંદ્રબાબુ નાયડુને ચંદ્રબાબુ નાયડુ છે એ પોતાના દીકરાને સીએમ બનાવે અને પોતે સેન્ટ્રલમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની ઓફર માંગે તો તમે શું કરશો? હમ. એટલે સરકાર જે છે એ હવે આશ્રિત થઈ જશે. મોદી સાહેબ જે કડકાઈથી ને મજબૂતાઈથી સરકાર ચલાવવા ટેવાયેલા છે એમાં આ ઇકોસિસ્ટમમાં સેટ થશે કે કેમ એક જોવું પડશે. અને બીજું મારી એવી માહિતી છે કે શરદ પવારે આ 3 એન ફેક્ટરને ફોન કર્યા છે અને એમને નીતિશ કુમારને કહ્યું અને આ લોકો તો જે છે ઇન્ડિયા ગઠબંધનના આર્કિટેક્ટ ટીમ જે હતી એમાં હતા. નીતિશ કુમારને તો પ્રાઇમ મિનિસ્ટર બનવાની ઓફર હતી જ. ચંદ્રબાબુ નાયડુ છે એને તો બાપડાને જેલમાં પૂર્યો તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. એની સામે તો ઈડી અને સીબીઆઈ હતી. એને કોમ્પ્રોમાઇઝ કરીને એવું કહ્યું કે હું જગન રેડ્ડી સામે ચૂંટણી લડીશ અને ભાજપમાં આવીશ. એ શરતે તો એને છોડવામાં આવ્યો હતો. રાજકીય દ્રષ્ટિએ કહું તો ટેકનિકલ વાત હું નથી કરતો તો એ કોમ્પ્રોમાઇઝ હતું એ તો જગ જાહેર છે જ. સવારે એવી ચર્ચા બી થઈ કે મેં કોઈ ચેનલમાં ન્યૂઝ જોયા હતા કે અમિત શાહે ફોન કર્યો હતો ચંદ્રબાબુ નાયડુને. પહેલી વારે ફોન ઉપાડ્યો અને બીજી વારે ફોન જ ના ઉપાડ્યો અને એ પછી એક પણ ફોન નથી ઉપાડ્યા અમિત શાહના. રાજકારણમાં એવું છે કે દોસ્તી અને દુશ્મની કાયમી નથી હોતી. એમ ક્યારે કોની જરૂર પડે એ આપણને ખબર હોતી નથી. અલબત્ત આ બધી વાતો તો છે એ એક પ્રકારની કહાસુનાવાળી વાતો છે. એમાં આપણી પાસે કોઈ એવિડન્સ નથી પણ જે આપણને પત્રકારની બિરાદરીમાંથી ખબર પડે છે એમાં એ વાત ચોક્કસ ખબર પડે છે કે ક્યાંક તડજોડની વાત ચાલે છે અને શરદ પવારની પાર્ટી જે છે એ આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીમાં મર્જ થઈ જવાની છે. એટલે એનું વિલીનીકરણ કોંગ્રેસ પાર્ટીમાં થઈ જાય એટલે એ શક્ય છે કે ઇન્ડિયા ગઠબંધનના એક સુપ્રીમો તરીકે એમને ઓથોરાઇઝ કરવામાં આવે કે તમે સરકાર રચવા માટે પ્રયત્ન કરો. કારણ કે હવે એક મહત્વનો સવાલ જે મારા મગજમાં ચાલી રહ્યો છે, માની લઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને હટાવી દેવામાં આવે તો ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર આ લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે? સમર્થન તો આપી શકે ને કારણ કે એ લોકો તો અત્યારે ગઠબંધનના ભાગ છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેક્ટર હું તમને શું કહું છું આજની તારીખે એનડીએ ગઠબંધનના એ લોકો ભાગીદાર છે. એ તો ફરી પાછી શિવસેના વાળી કહાની જ રિપીટ થાય ને. ચૂંટણી પછી શિવસેના એવું કહ્યું કે પહેલા 2.5 વર્ષ અમે મુખ્યમંત્રી રહીએ ઉદ્ધવ ઠાકરે અથવા તો એમનો સુપુત્ર અને પછીના 2.5 વર્ષ બીજેપી. એ જ લડાઈ હતી ને. મુંબઈમાં લડાઈ શું હતી ચૂંટણી પછી? બાકી ચૂંટણી તો શિવસેના અને બીજેપી જીતી હતી ને સંયુક્ત રીતે. હવે કાલે ઉઠીને નીતિશ કુમાર ફરી જાય કે ચંદ્રબાબુ નાયડુ ફરી જાય તો એ તો રાજકારણમાં ગમે તે થઈ શકે. અચ્છા, અને પ્રધાનમંત્રી મોદી આપણે તો જોયું છે 2002 થી જોયું છે કે પ્રધાનમંત્રી મોદી અને પોલિટિક્સમાં નવાઈ ના પામતા
મોદી સાહેબ ને અમિતભાઈ કાલે દીદી પાસે પણ પહોંચી જાય, કારણ કે દીદી પાસે 30 બેઠકો છે. બની તો આ બંનેને હટાવીને દીદીને બનાવી દે. આ તો જે મહાનુભાવો બેગમ, જેને એ બેગમ કહીને બોલાવતા હતા જમ્મુ અને કાશ્મીરમાં, બરાબર છે, મહેબૂબા મુફ્તીને રાષ્ટ્રદ્રોહી કહેતા હતા એમને, હે, અને એ રાષ્ટ્રદ્રોહી મહેબૂબા મુફ્તીની સાથે એમને ગઠબંધનમાં સરકાર ચલાવી. તો રાજકારણમાં તો કોઈ કશું પણ એ મેરેજ ઓફ કન્વિનિયન્સ છે. પણ સર એક સવાલ એવો થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી મોદી જે છે એ ગુજરાતમાં હતા ત્યારે પણ એ એક મેજોરિટી સાથે ચૂંટણી લડતા, એટલે મેજોરિટી સાથે જીતતા, હંમેશા મેજોરિટી સાથે રહ્યા છે. હવે મેજોરિટી નથી. હવે તળજોડ કોને કહેવાય, કોઈને મનામણા રીસામણા, આ બધી વસ્તુ, આ ફેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે મોદી આની સાથે એડજસ્ટ થઈ શકશે? મોદી સાહેબ અને અમિતભાઈ, એમનું જે એટીટ્યુડ છે, એમનું જે એરોગન્સ છે, અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે, એમાં હવે આ ગઠબંધનનો ધર્મ નિભાવવાનું એમને કેટલા હદે ફાવશે એ મને સમજાતું નથી. અલબત્ત રાજકારણમાં તો શું છે કે ઇટ ઇઝ એન આર્ટ ઓફ પોસિબિલિટી. એટલે એ લોકો જે શક્ય હશે એ શક્યતા કરશે, અને પછી આપણને શું ખબર કે જેમ શિવસેનાને તોડી નાખી, એનસીપીને તોડી નાખી, એમ કોઈ સપાને પણ તોડી નાખે, આવનારા દિવસોમાં મમતા બેનર્જીની પાર્ટીને પણ તોડી નાખે, અને પછી અદાલતોમાં તો કેસ 5-5 વર્ષો સુધી ચાલ્યા જ કરે છે ને. તમે મને કહો પ્રામાણિકતાથી ક્યાં મહારાષ્ટ્રનું જજમેન્ટ આવ્યું? લોકોએ જજમેન્ટ આપી દીધું ને કહ્યું કે અસલી શિવસેના કોણ છે, નકલી શિવસેના કોણ છે, પણ મામલો તો હજુ સુપ્રીમ કોર્ટમાં જ છે. એટલે ડિલે ઇન જજમેન્ટ ઇઝ ડિનાઇંગ ધ જજમેન્ટ. તો મિત્રો, આ એક હતો પ્રયાસ કે જેના આધારે સમગ્ર દેશનું એક પિક્ચર આપવાની અમે કોશિશ કરી, અને આ એક ટેકનોલોજીના આધારે દરેક રાજ્યમાંથી, ખાસ કરીને બેટલફિલ્ડ સ્ટેટ્સ જેને આપણે કહી શકીએ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, આ તમામ રાજ્યોમાં, અને પશ્ચિમ બંગાળ, ભારતીય જનતા પાર્ટીનો અશ્વમેઘ રથ જે છે એ રોકવામાં ઇન્ડિયા ગઠબંધનને, મમતા બેનર્જીને, શરદ પવારને, ઉદ્ધવ ઠાકરેને કઈ રીતે સફળતા મળી એ અંગેનો એક સ્તુત્ય પ્રયાસ અમે કર્યો હતો નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે. આપને જો આ પ્રયાસ ગમ્યો હોય તો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, કોમેન્ટ બોક્સમાં આપના અવલોકનો અથવા તો ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.